અંકલેશ્વર શહેરમાં શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ જોડાયા હતા। તાજિયાના જુલુસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। હજારો વર્ષ પહેલાં કરબલાના તપતા રણમાં સત્યને કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી જગી લડી અસત્ય સામે શીશનું ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબના દૌહિત્ર હજરત ઇમામ હુસૈન અને તેમના જાબાઝ સાથીઓના યાદમાં સદીઓ વીત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયિક લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પૂર્વ ઉજવણી કરે છે। અંકલેશ્વર શહેર અને તાલુકામાં પણ હજરત ઇમામ હસન અને હજરત ઇમામ હુસૈનની યાદમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર શહેરના કસ્બાથી હજરત આલિમ શાહ દાતાર ભંડારથી અંસાર માર્કેટ, કાગજીવાડ, સેલવાડ, કસવાઈ, તારીફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં યા હુસૈન નારા વચ્ચે તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। તાજિયા જુલુસ દરમિયાન કોઈ નિશ્ચિત બનાવ ન બને એ માટે પોલીસ વિભાગ દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો।